આજે વાત કરીશું રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની। પરેશ ધાનાણી શું બોલી ગયા તેમની સભામાં, પટેલિયાઓ અને બાપુને કેમ કહ્યા હરખ પદુડા, આવો જોઈએ। રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેમની દરેક સભામાં તેઓ આગવી રીતે ભાજપ પર પ્રહાર કરતા નજરે પડે છે। રાજકોટમાં એક સભામાં તેમણે પટેલો અને બાપુએ ભેગા થઈ ભાજપને વટવૃક્ષ બનાવ્યું, તે સમાજ પર ભાજપ અત્યાચાર કરતો હોવાનો આરોપ લગાવ્યો। 95 માં આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે કે નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખ પદુડા, એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15 માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો હે। એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ 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 એના આહુડાયાના અહંકારને ઉગાડી ન હોઈગા। હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો, કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો। બાપુ બચ્યા હતા આ વખત, આ કોઈના નથી। તો સામે પક્ષે ભાજપના પ્રદેશ પ્રમુખે પણ કોંગ્રેસના નેતાઓને બફાટ કરવાની આદત હોવાનું કહી વળતો જવાબ આપ્યો। કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે। આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે। આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે। આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી। ચૂંટણીમાં સામાજિક સમીકરણો પહેલા જોવાય છે। સામાજિક એકતાના કારણે જ દરેક પક્ષોએ ચોંકાવનારા પરિણામો પણ જોયા છે। ગુજરાતમાં અનેક સામાજિક આંદોલનો થયા છે અને ત્યારબાદના ચૂંટણી પરિણામો પણ જોયા છે। આ વખતે પણ ચૂંટણીમાં સામાજિક આંદોલન બાદ ચૂંટણીનું પરિણામ રસપ્રદ બની રહેશે તેમાં કોઈ શંકા નથી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ બંને પક્ષો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે। કોઈ રોડ શો કરીને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, તો કોઈ બળદગાડામાં પ્રચાર કરીને, કોઈ ગરબા જોઈ રહ્યા છે, તો કોઈ ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત છે। પણ આ પ્રચારમાં વડોદરાના હેમાંગભાઈને જબરો અનુભવ થઈ ગયો। તસવીર છે ગેનીબહેનના પ્રચારની, બનાસકાંઠા જિલ્લાના મતદારોના ઉત્સાહની। પરંપરાગત ઢોલનો નાદ, પરંપરાગત કપડામાં મતદારોનો ડાન્સ, હાથમાં કોંગ્રેસના ઝંડા। આ ઉત્સાહ ગેનીબહેનના દરેક પ્રચારમાં જોવા મળી રહ્યો છે। ગેનીબહેન પોતે પણ મતદારોને આકર્ષવા માટે વિવિધ અખતરા કરતા નજરે પડે છે, જેમાં તેમણે બળદગાડામાં પ્રચાર કરી સૌ કોઈનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો। હાલમાં ગેનીબહેન તેમના પ્રચારની સાથે સાથે પ્રિયંકા ગાંધીની સભામાં પણ ભારે મેદની ઉમટે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે અને સૌને જો 3જી તારીખે લાખણીમાં પ્રિયંકા ગાંધીની સભા યોજાય તો આવવા માટે આહવાન પણ કરી રહ્યા છે। એમાં ભાજપની સરકારને કેપી સાહેબ રોજના 40 રૂપિયા પ્રમાણે સબસિડી આલતા જોર આવે છે। એ વખતે કોંગ્રેસની સરકારે મહારાષ્ટ્રમાંથી શેરડી વાઢી અને આપણી ગાયોને ખવડાવી હતી, એક પણ ગાય નથી મરવાલી। વાત મારી સાચી કે ખોટી? એ રાજીવ ગાંધી હતા એ ટાઈમે, અને એની દીકરી
રાજીવજીને ગયા પછી પહેલી વખત બનાસકાંઠાની જનતા વચ્ચે આશીર્વાદ લેવા માટે આવતી હોય ત્યારે આપણે એને પૂરો પ્રેમ સ્નેહ અને હિંમત આપીએ એટલા માટે કરીને 3જી તારીખે સભાનું આયોજન કરવાનું એ લાખણી મુકામે થાય છે. આ તો વાત થઈ જ્ઞાની બહેનની, પણ બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબહેનને જુઓ. એવા ભવ્ય રોડ શો દ્વારા તેમણે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. વંદે માતરમના નારા, રેખાબહેનના માથે ટોપી અને ગળામાં ખેસ, સૌ સમર્થકોના હાથમાં ભાજપના ઝંડા અને ગળામાં ખેસથી માહોલ જાણે કેસરીયો બની ગયો. અને અમે લહેરી લાલાના ગીત પર આગળ વધતી આ રેલી જુઓ. સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યા છે. રેખાબેન પણ હાલ બનાસકાંઠામાં એક બાદ એક ગામ ખૂંદી રહ્યા છે અને મતદારોને આકર્ષી રહ્યા છે. હવે આ ત્રીજી તસવીરને જુઓ. મહેસાણાના ભાજપના ઉમેદવાર તો ગરબાના તાલે જ શહેરમાં પ્રચાર પ્રસાર કરતા નજરે પડ્યા. ભારતમાં ભાજપનો ભગવો લહેરાય તે ગરબાને માણતા અને પ્રચાર કરતા હરિભાઈ પટેલ હાલ ગરબાના પ્રોફેશનલ કલાકારોની સાથે મહેસાણાના મુખ્ય બજાર અને સોસાયટીઓમાં પ્રચાર કરી રહ્યા છે. વડોદરામાં તો હેમાંગ જોશીના પ્રચારમાં ડ્રેનેજની સમસ્યા કહેતા વૃદ્ધાએ સમસ્યા પણ કહી અને હસીને પાછા આવવા માટે આવકાર પણ આપ્યો. જુઓ, હેમાંગભાઈ પ્રચાર દરમિયાન ચણા ખાઈ રહ્યા છે. વાડી વિસ્તારના વોર્ડ નંબર 14માં ગાડીમાં એક જગ્યાએ ઊભા રહીને પ્રચાર કરી રહ્યા છે. ત્યાં જ એક વૃદ્ધા તાડુક્યા. શું બોલ્યા તે પણ સાંભળો. સાંભળીને માજીની આ વાત, પણ સામે પક્ષે હેમાંગભાઈએ સ્મિત રેલાવતા માજી હાથ જોડી હસતા હસતા કહ્યું, આવજો પાછા. સમસ્યાઓ તો અનેક છે, પણ થાય શું? પ્રચાર દરમિયાન નેતાઓને આવી બાબતોના તો અનેક અનુભવ થતા હોય છે. સ્થાનિકની સમસ્યા પછી સ્થાનિક પૂરતી રહેતી હોય તેવો અનુભવ મતદારો કરતા હોય છે. ત્યારે દરેક ઉમેદવારે આ પ્રકારની ઇમેજને તોડવી જ રહી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા ચા વેચવાનું કામ કરતા હતા. પરંતુ આ વિડીયો જોયા પછી તમે મૂંઝવણમાં પડી જશો કે શું પીએમ મોદીએ પાણીપુરી પણ વેચવાનું શરૂ કરી દીધું છે? જુઓ બોડી લેંગ્વેજ, જુઓ ડ્રેસિંગ સ્ટાઇલ, જુઓ તેમનો અંદાજ, હવે તેમનો અવાજ પણ સાંભળી લો. વધારે પડતી પબ્લિક મને આ મળે છે તો મોદી સાહેબ તરીકે જ બોલાવે છે. પહેલી નજરે એવું જ લાગે કે અરે આપણા નરેન્દ્રભાઈ અહીંયા શું કરી રહ્યા છે. પહેલી નજરે જોઈને તમે પણ થાપ ખાઈ ગયા હશો. થાપ ખાઈ જ જવાય એવું છે, કેમ કે હુબહુ આ વ્યક્તિ નરેન્દ્ર મોદી જેવા જ લાગે છે. ચહેરો, હાવભાવ, ડ્રેસિંગ સ્ટાઇલ, બોલવાની છટા, હુબહુ નરેન્દ્ર મોદી જેવું જ. અસલ મોદી જેવા જ લાગે છે આણંદના વલ્લભ વિદ્યાનગરના અનિલ ઠક્કર, જેમની પાણીપુરીની દુકાન છે. તેમનો ચહેરો બિલકુલ નરેન્દ્ર મોદીને મળતો આવે છે. તેમની દુકાને જે પણ પાણીપુરી ખાવા પહેલીવાર આવે તેમને જોઈને નવાઈ પામ્યા વિના રહેતો નથી. પહેલી નજરે તેમને નરેન્દ્ર મોદી જ માની બેસે છે. આ વ્યક્તિનો સાઇડ ફેસ અને ગેટઅપ પીએમ મોદી જેવો જ છે.
એટલા માટે લોકો તેમને મોદીના નામથી જ ઓળખે છે. તેમના અંદાજના કારણે તેઓ પીએમ નરેન્દ્ર મોદી જેવા લાગે છે અને લોકો તેમને મોદીભાઈ કહીને જ બોલાવે છે. સાહેબની ચાહના હતી તો સાહેબ પ્રત્યેનો પ્રેમ જોઈને પબ્લિકને ખરેખર એમ થતું કે ભાઈ આપણે સાહેબને મળવું જોઈએ, પણ સાહેબ અંદરની ઈચ્છા બધાની અધૂરી રહી જતી હોય. મને જોઈને પબ્લિકને એમ થાય કે ભાઈ સાહેબને મળ્યા, મારી સાથે ફોટા પડાવે, આનંદમાં આવે. અને પબ્લિકે જ મને ધીરે ધીરે એમ કીધું કે તમારો સાઈડ પ્લેસ આ છે તે છે, એવું બધું મળતું આવે છે. તો હું મારા ધીરે ધીરે મોદી સાહેબના ઢાલમાં ઢાળતો ગયો મારી જાતને. અને અત્યારે ઓલમોસ્ટ વધારે પડતી પબ્લિક મને આ મળે છે તો મોદી સાહેબ તરીકે જ બોલાવે છે. સાહેબના નામે મને શોહરત બહુ મળી, ઇજ્જત બહુ મળ્યો, પ્યાર બહુ મળ્યો. આપણે બધા જાણીએ છીએ કે એક જ ચહેરાવાળા કુલ 7 લોકો હોય છે. તેઓ આખા વિશ્વમાં ગમે ત્યાં હોઈ શકે છે, પરંતુ ઇન્ટરનેટે આ વિશાળ વિશ્વને ખૂબ જ નાનું બનાવી દીધું છે અને ઘણીવાર આપણને એક સરખા દેખાતા ઘણા લોકો મળી જાય છે. અનિલ ઠક્કરને જોઈને લાગે કે તેમના અને પ્રધાનમંત્રીના લુકમાં બહુ ફરક નથી. અનિલ ઠક્કરના નરેન્દ્ર મોદી જેવા લુકને કારણે લોકોનો અપાર પ્રેમ તેમને મળી રહ્યો છે. લોકો તેમને સન્માન આપે છે અને આદરપૂર્વક બોલાવે છે. અનિલભાઈ જ્યાં જાય ત્યાં લોકો તેમની સાથે સેલ્ફી લેવા આતુર હોય છે. અનિલભાઈ પણ મોદી જેવા લુકના કારણે અલગ જ રોમાંચ અનુભવે છે. દરેક પાણીપુરીવાળા તરીકે જે પબ્લિકને તમારી પ્રત્યે ભાવ હોય ને મોદી સાહેબના ફેસમાં તમે છોતો ભાવ હોય તો આથી ઘોડાનો ફેર પડે. અને સાહેબ પ્રત્યે રિસ્પેક્ટ દરેકને છે એ તો તમે જાણો છો, એનો લાભ આપણને મળે. ધંધાની વાત કરું તો ધંધામાં શું છે કે બહારથી લોકો આવે ત્યારે મોબાઈલ વિડીયો જોયા હોય મારા સાહેબ તરીકેના, તો એ લોકો આવે છે મળવા દુકાન ઉપર, નાસ્તો પાણી કરે છે, વાતચીત કરે છે. હું એ વાતને એન્જોય કરું છું. અનિલ ઠક્કર નરેન્દ્ર મોદીના મોટા ચાહક છે. અનિલ ઠક્કરે પોતાના ધંધામાં પણ નરેન્દ્ર મોદીના આદર્શને અપનાવ્યા છે. ધંધાની અંદર મારો પહેલેથી આદર્શ એક જ રહ્યો છે કે જે પણ તમે કરો એ પરફેક્ટ કરો. મોદી સાહેબનો આગ્રહ છે કે ભાઈ રાજકારણમાં છે તો પરફેક્ટ જ છે. એટલે હું દરેક વસ્તુને ચોકસાઈપૂર્વક, બારીકાઈપૂર્વક, વ્યવસ્થિત રીતે માલ બનાવી શકું એટલે મેં લિમિટેડ મારું મેનુ રાખ્યું છે અને મારી જગ્યા પર ટોટલી વસ્તુ મારી પોતાની હોમમેડ છે. હું બરફ વાપરું છું એ મારો પોતાના ઘરે જમાવેલો હોય. ચટણી મસાલા બધું જાતે બનાવું, પાણીપુરીની પૂરી, બાસ્કેટ પૂરી, સેવ પૂરી આ બધું જાતે બનાવું. ચોખ્ખાઈ અને હાઇજેનિકતાની પૂરો આગ્રહ રાખી અને હું ધંધો કરું છું. ચૂંટણી સમયે ફરી એકવાર મોદીના હમશકલ અનિલ ઠક્કર ચર્ચામાં છે. તમે પણ જ્યારે વલ્લભ વિદ્યાનગર આ પાણીપુરીની દુકાન પાસેથી પસાર થાઓ તો મોદીના હમશકલ અનિલ ઠક્કરને પાણીપુરી વેચતા જોઈને થાપ ન ખાઈ જતા. મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ મહેસાણાના તમામ ગામડાઓ સુધી પહોંચવાના નિર્ધાર સાથે પ્રચાર કરી રહ્યા છે અને આ અભિયાનમાં પ્રચારના અલગ અલગ રંગ પણ સામે આવી રહ્યા છે. ટ્રેક્ટરમાં પ્રચાર, બળદગાડામાં પ્રચાર, ભજન લલકારતા નેતાજી, ભુવાના આશીર્વાદ લેતા નેતાજી, નેતાજીના અલગ અલગ રંગનું કારણ છે ચૂંટણી. મતદારોને મનાવવા જે કરવું પડે એ બધું જ કરી રહ્યા છે નેતાજી. આખરે વાત મતના મહાભારતની છે. આ દ્રશ્યો થકી નેતાજી જનતાને સંદેશ આપવા માંગે છે કે હું તમારામાંનો જ એક છું. હરિભાઈના પ્રચારમાં જનતા સાથે સંવાદના તમામ રંગ જોવા મળી રહ્યા છે. વિસનગર તાલુકાના હસનપુર ગામમાં ટ્રેક્ટરમાં બેસી હરિભાઈ પટેલ પ્રચાર કર્યો. યાદ છે ને, કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ફોર્મ ભરવા માટે ટ્રેક્ટર ચલાવીને પહોંચ્યા હતા અને આ જ કારણ હોઈ શકે કે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ પણ ટ્રેક્ટરમાં સવાર થઈ પ્રચાર કર્યો. જો કે રામજી ડ્રાઈવર હશે એટલે ટ્રેક્ટર જાતે ચલાવ્યું, પણ હરિભાઈ સારથીના સહારે જોવા મળ્યા. આ પહેલા વાલમ ગામમાં હરિભાઈએ ગાડામાં બેસીને પ્રચાર કર્યો હતો. નેતાજીએ ભજન અને ભુવાનો પણ સહકાર લીધો. જો કે પ્રચારના આ રંગ 7મી મે કોને સંગ આવે છે તે જોવું રહ્યું. આજે વાત કરીશું રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની. પરેશ ધાનાણી શું બોલી ગયા તેમની સભામાં? પટેલિયાઓ અને બાપુને કેમ કયા હરક પદુડા આવો જોઈએ.
રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેમની દરેક સભામાં તેઓ આગવી રીતે ભાજપ પર પ્રહાર કરતા નજરે પડે છે. રાજકોટમાં એક સભામાં તેમણે પટેલો અને બાપુએ ભેગા થઈ ભાજપને વટવૃક્ષ બનાવ્યું, તે સમાજ પર ભાજપ અત્યાચાર કરતો હોવાનો આરોપ લગાવ્યો. 95 આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં. હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા ઈ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે ને દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આગ્યા. હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચાતા આ વખત આ કોઈના નથી. તો સામે પક્ષે ભાજપના પ્રદેશ પ્રમુખે પણ કોંગ્રેસના નેતાઓને બફાટ કરવાની આદત હોવાનું કહી વળતો જવાબ આપ્યો. કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. ચૂંટણીમાં સામાજિક સમીકરણો પહેલા જોવાય છે. સામાજિક એકતાના કારણે જ દરેક પક્ષોએ ચોંકાવનારા પરિણામો પણ જોયા છે. ગુજરાતમાં અનેક સામાજિક આંદોલનો થયા છે અને ત્યારબાદના ચૂંટણી પરિણામો પણ જોયા છે. આ વખતે પણ ચૂંટણીમાં સામાજિક આંદોલન બાદ ચૂંટણીનું પરિણામ રસપ્રદ બની રહેશે તેમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લોકસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ બંને પક્ષો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. કોઈ રોડ શો કરીને મતદારોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, તો કોઈ બળદગાડામાં પ્રચાર કરીને, કોઈ ગરબા જોઈ રહ્યા છે, તો કોઈ ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત છે. પણ આ પ્રચારમાં વડોદરાના હેમાંગભાઈને જબરો અનુભવ થઈ ગયો. તસવીર છે ગેનીબહેનના પ્રચારની. બનાસકાંઠા જિલ્લાના મતદારોના ઉત્સાહની. પરંપરાગત ઢોલનો નાદ, પરંપરાગત કપડામાં મતદારોનો ડાન્સ, હાથમાં કોંગ્રેસના ઝંડા. આ ઉત્સાહ ગેનીબહેનના દરેક પ્રચારમાં જોવા મળી રહ્યો છે. ગેનીબહેન પોતે પણ મતદારોને આકર્ષવા માટે વિવિધ અખતરા કરતા નજરે પડે છે, જેમાં તેમણે બળદગાડામાં પ્રચાર કરી સૌ કોઈનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો. હાલમાં ગેનીબહેન તેમના પ્રચારની સાથે સાથે પ્રિયંકા ગાંધીની સભામાં પણ ભારે મેદની ઉમટે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે અને સૌને જો 3જી તારીખે લાખણીમાં પ્રિયંકા ગાંધીની સભા યોજાય તો આવવા માટે આહવાન પણ કરી રહ્યા છે. એમાં ભાજપની સરકારને કેપી સાહેબ રોજના 40 રૂપિયા પ્રમાણે સબસિડી આલતા જોર આવે છે. એ વખતે કોંગ્રેસની સરકારે મહારાષ્ટ્રમાંથી શેરડી વાઢી અને આપણી ગાયોને ખવડાવી હતી. એક પણ ગાય નથી મરવાલી. વાત મારી સાચી કે ખોટી? એ રાજીવ ગાંધી હતા એ ટાઈમે, અને એની દીકરી રાજીવજીને ગયા પછી પહેલી વખત બનાસકાંઠાની જનતા વચ્ચે આશીર્વાદ લેવા માટે આવતી હોય ત્યારે આપણે એને પૂરો પ્રેમ, સ્નેહ અને હિંમત આપીએ. એટલા માટે કરીને 3જી તારીખે સભાનું આયોજન કરવાનું એ લાખણી મુકામે થાય છે.
આ તો વાત થઈ જ્ઞાની બહેનની, પણ બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબહેનને જુઓ. એવા ભવ્ય રોડ શો દ્વારા તેમણે મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. વંદે માતરમના નારા, રેખાબહેનના માથે ટોપી અને ગળામાં ખેસ, સૌ સમર્થકોના હાથમાં ભાજપના ઝંડા અને ગળામાં ખેસથી માહોલ જાણે કેસરીયો બની ગયો. અને અમે લહેરી લાલાના ગીત પર આગળ વધતી આ રેલી જુઓ. સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યા છે. રેખાબેન પણ હાલ બનાસકાંઠામાં એક બાદ એક ગામ ખૂંદી રહ્યા છે અને મતદારોને આકર્ષી રહ્યા છે. હવે આ ત્રીજી તસવીરને જુઓ. મહેસાણાના ભાજપના ઉમેદવાર તો ગરબાના તાલે જ શહેરમાં પ્રચાર પ્રસાર કરતા નજરે પડ્યા. ભારતમાં ભાજપનો ભગવો લહેરાય તે ગરબાને માણતા અને પ્રચાર કરતા હરિભાઈ પટેલ હાલ ગરબાના પ્રોફેશનલ કલાકારોની સાથે મહેસાણાના મુખ્ય બજાર અને સોસાયટીઓમાં પ્રચાર કરી રહ્યા છે. વડોદરામાં તો હેમાંગ જોશીના પ્રચારમાં ડ્રેનેજની સમસ્યા કહેતા વૃદ્ધાએ સમસ્યા પણ કહી અને હસીને પાછા આવવા માટે આવકાર પણ આપ્યો. જુઓ, હેમાંગભાઈ પ્રચાર દરમિયાન ચણા ખાઈ રહ્યા છે. વાડી વિસ્તારના વોર્ડ નંબર 14માં ગાડીમાં એક જગ્યાએ ઊભા રહીને પ્રચાર કરી રહ્યા છે. ત્યાં જ એક વૃદ્ધા તાડુક્યા. શું બોલ્યા તે પણ સાંભળો. સાંભળીને માજીની આ વાત, પણ સામે પક્ષે હેમાંગભાઈએ સ્મિત રેલાવતા માજી હાથ જોડી હસતા હસતા કહ્યું, આવજો પાછા. સમસ્યાઓ તો અનેક છે, પણ થાય શું? પ્રચાર દરમિયાન નેતાઓને આવી બાબતોના તો અનેક અનુભવ થતા હોય છે. સ્થાનિકની સમસ્યા પછી સ્થાનિક પૂરતી રહેતી હોય તેવો અનુભવ મતદારો કરતા હોય છે. ત્યારે દરેક ઉમેદવારે આ પ્રકારની ઇમેજને તોડવી જ રહી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા ચા વેચવાનું કામ કરતા હતા. પરંતુ આ વિડીયો જોયા પછી તમે મૂંઝવણમાં પડી જશો કે શું પીએમ મોદીએ પાણીપુરી પણ વેચવાનું શરૂ કરી દીધું છે? જુઓ બોડી લેંગ્વેજ, જુઓ ડ્રેસિંગ સ્ટાઇલ, જુઓ તેમનો અંદાજ, હવે તેમનો અવાજ પણ સાંભળી લો. વધારે પડતી પબ્લિક મને આ મળે છે તો મોદી સાહેબ તરીકે જ બોલાવે છે. પહેલી નજરે એવું જ લાગે કે અરે આપણા નરેન્દ્રભાઈ અહીંયા શું કરી રહ્યા છે. પહેલી નજરે જોઈને તમે પણ થાપ ખાઈ ગયા હશો. થાપ ખાઈ જ જવાય એવું છે, કેમ કે હુબહુ આ વ્યક્તિ નરેન્દ્ર મોદી જેવા જ લાગે છે. ચહેરો, હાવભાવ, ડ્રેસિંગ સ્ટાઇલ, બોલવાની છટા, હુબહુ નરેન્દ્ર મોદી જેવું જ. અસલ મોદી જેવા જ લાગે છે આણંદના વલ્લભ વિદ્યાનગરના અનિલ ઠક્કર, જેમની પાણીપુરીની દુકાન છે. તેમનો ચહેરો બિલકુલ નરેન્દ્ર મોદીને મળતો આવે છે. તેમની દુકાને જે પણ પાણીપુરી ખાવા પહેલીવાર આવે તેમને જોઈને નવાઈ પામ્યા વિના રહેતો નથી. પહેલી નજરે તેમને નરેન્દ્ર મોદી જ માની બેસે છે. આ વ્યક્તિનો સાઇડ ફેસ અને ગેટઅપ પીએમ મોદી જેવો જ છે. એટલા માટે લોકો તેમને મોદીના નામથી જ ઓળખે છે. તેમના અંદાજના કારણે તેઓ પીએમ નરેન્દ્ર મોદી જેવા લાગે છે અને લોકો તેમને મોદીભાઈ કહીને જ બોલાવે છે. સાહેબની ચાહના હતી
તો સાહેબ પ્રત્યેનો પ્રેમ જોઈને પબ્લિકને ખરેખર એમ થતું કે હવે આપણે સાહેબને મળવું જોઈએ, પણ સાહેબ અંદરની ઈચ્છા બધાની અધૂરી રહી જતી હોય. મને જોઈને પબ્લિકને એમ થાય કે હવે સાહેબને મળ્યા, મારી સાથે ફોટા પડાવે, આનંદમાં આવે. અને પબ્લિકે જ મને ધીરે ધીરે એમ કીધું કે તમારો સાઈડ પ્લેસ આ છે તે છે એવું બધું મળતું આવે છે. તો હું મારા ધીરે ધીરે મોદી સાહેબના ઢાલમાં ઢાળતો ગયો મારી જાતને. અને અત્યારે ઓલમોસ્ટ વધારે પડતી પબ્લિક મને આ મળે છે તો મોદી સાહેબ તરીકે જ બોલાવે છે. સાહેબના નામે મને શોહરત બહુ મળી, ઇજ્જત બહુ મળ્યો, પ્યાર બહુ મળ્યો. આપણે બધા જાણીએ છીએ કે એક જ ચહેરાવાળા કુલ 7 લોકો હોય છે. તેઓ આખા વિશ્વમાં ગમે ત્યાં હોઈ શકે છે, પરંતુ ઇન્ટરનેટે આ વિશાળ વિશ્વને ખૂબ જ નાનું બનાવી દીધું છે અને ઘણીવાર આપણને એક સરખા દેખાતા ઘણા લોકો મળી જાય છે. અનિલ ઠક્કરને જોઈને લાગે કે તેમના અને પ્રધાનમંત્રીના લુકમાં બહુ ફરક નથી. અનિલ ઠક્કરના નરેન્દ્ર મોદી જેવા લુકને કારણે લોકોનો અપાર પ્રેમ તેમને મળી રહ્યો છે. લોકો તેમને સન્માન આપે છે અને આદરપૂર્વક બોલાવે છે. અનિલભાઈ જ્યાં જાય ત્યાં લોકો તેમની સાથે સેલ્ફી લેવા આતુર હોય છે. અનિલભાઈ પણ મોદી જેવા લુકના કારણે અલગ જ રોમાંચ અનુભવે છે. દરેક પાણીપુરીવાળા તરીકે જે પબ્લિકને તમારી પ્રત્યે ભાવ હોય ને મોદી સાહેબના ફેસમાં તમે છોતો ભાવ હોય, તો આથી ઘોડાનો ફેર પડે. અને સાહેબ પ્રત્યે રિસ્પેક્ટ દરેકને છે એ તો તમે જાણો છો, એનો લાભ આપણને મળે. ધંધાની વાત કરું તો ધંધામાં શું છે કે બહારથી લોકો આવે ત્યારે મોબાઈલ વિડીયો જોયા હોય મારા સાહેબ તરીકેના, કોઈ લોકો આવે છે મળવા દુકાન ઉપર, નાસ્તો પાણી કરે છે, વાતચીત કરે છે. હું એ વાતને એન્જોય કરું છું. અનિલ ઠક્કર નરેન્દ્ર મોદીના મોટા ચાહક છે. અનિલ ઠક્કરે પોતાના ધંધામાં પણ નરેન્દ્ર મોદીના આદર્શને અપનાવ્યા છે. ધંધાની અંદર મારો પહેલેથી આદર્શ એક જ રહ્યો છે કે જે પણ તમે કરો એ પરફેક્ટ કરો. મોદી સાહેબનો આગ્રહ છે કે ભાઈ રાજકારણમાં છે તો પરફેક્ટ જ છે. એટલે હું દરેક વસ્તુને ચોકસાઈપૂર્વક, બારીકાઈપૂર્વક, વ્યવસ્થિત રીતે માલ બનાવી શકું. એટલે મેં લિમિટેડ મારું મેનુ રાખ્યું છે અને મારી જગ્યા પર ટોટલી વસ્તુ મારી પોતાની હોમમેડ છે. હું બરફ વાપરું છું એ મારો પોતાના ઘરે જમાવેલો હોય. ચટણી મસાલા બધું જાતે બનાવું. પાણીપુરીની પૂરી, બાસ્કેટ પૂરી, સેવ પૂરી આ બધું જાતે બનાવું. ચોખ્ખાઈ અને હાઇજેનિકતાની પૂરો આગ્રહ રાખી અને હું ધંધો કરું છું. ચૂંટણી સમયે ફરી એકવાર મોદીના હમશકલ અનિલ ઠક્કર ચર્ચામાં છે. તમે પણ જ્યારે વલ્લભ વિદ્યાનગર આ પાણીપુરીની દુકાન પાસેથી પસાર થાવ તો મોદીના હમશકલ અનિલ ઠક્કરને પાણીપુરી વેચતા જોઈને થાપ ન ખાઈ જતા. મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ મહેસાણાના તમામ ગામડાઓ સુધી પહોંચવાના નિર્ધાર સાથે પ્રચાર કરી રહ્યા છે અને આ અભિયાનમાં પ્રચારના અલગ અલગ રંગ પણ સામે આવી રહ્યા છે. ટ્રેક્ટરમાં પ્રચાર, બળદગાડામાં પ્રચાર, ભજન લલકારતા નેતાજી, ભુવાના આશીર્વાદ લેતા નેતાજી, નેતાજીના અલગ અલગ રંગનું કારણ છે ચૂંટણી. મતદારોને મનાવવા જે કરવું પડે એ બધું જ કરી રહ્યા છે નેતાજી. આખરે વાત મતના મહાભારતની છે. આ દ્રશ્યો થકી નેતાજી જનતાને સંદેશ આપવા માંગે છે કે હું તમારામાંનો જ એક છું. હરિભાઈના પ્રચારમાં જનતા સાથે સંવાદના તમામ રંગ જોવા મળી રહ્યા છે. વિસનગર તાલુકાના હસનપુર ગામમાં ટ્રેક્ટરમાં બેસી હરિભાઈ પટેલ પ્રચાર કર્યો. યાદ છે ને, કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ફોર્મ ભરવા માટે ટ્રેક્ટર ચલાવીને પહોંચ્યા હતા અને આ જ કારણ હોઈ શકે કે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ પણ ટ્રેક્ટરમાં સવાર થઈ પ્રચાર કર્યો. જો કે રામજી ડ્રાઈવર હશે એટલે ટ્રેક્ટર જાતે ચલાવ્યું, પણ હરિભાઈ સારથીના સહારે જોવા મળ્યા. આ પહેલા વાલમ ગામમાં હરિભાઈએ ગાડામાં બેસીને પ્રચાર કર્યો હતો. નેતાજીએ ભજન અને ભુવાનો પણ સહકાર લીધો. જો કે પ્રચારના આ રંગ 7મી મે કોને સંગ આવે છે તે જોવું રહ્યું. આજે વાત કરીશું રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની. પરેશ ધાનાણી શું બોલી ગયા તેમની સભામાં? પટેલિયાઓ અને બાપુને કેમ કયા હરખ પદુડા? આવો જોઈએ.
રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેમની દરેક સભામાં તેઓ આગવી રીતે ભાજપ પર પ્રહાર કરતા નજરે પડે છે. રાજકોટમાં એક સભામાં તેમણે પટેલો અને બાપુએ ભેગા થઈ ભાજપને વટવૃક્ષ બનાવ્યું, તે સમાજ પર ભાજપ અત્યાચાર કરતો હોવાનો આરોપ લગાવ્યો. 95 આપણે 18 વર્ષે એક થઈ ભય ભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં. હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા ઈ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે. 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા. આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો. હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે ને દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આવ્યા. હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો. કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો. બાપુ બચ્યા હતા આ વખત, આ કોઈના નથી. તો સામે પક્ષે ભાજપના પ્રદેશ પ્રમુખે પણ કોંગ્રેસના નેતાઓને બફાટ કરવાની આદત હોવાનું કહી વળતો જવાબ આપ્યો. કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનું એ એમનો સ્વભાવ છે. આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા, ગમે તે સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એ એમનો સ્વભાવ રહ્યો છે. આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. આવા મહાન પુરુષો જે સમાજમાં જેમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી. ચૂંટણીમાં સામાજિક સમીકરણો પહેલા જોવાય છે. સામાજિક એકતાના કારણે જ દરેક પક્ષોએ ચોંકાવનારા પરિણામો પણ જોયા છે. ગુજરાતમાં અનેક સામાજિક આંદોલનો થયા છે અને ત્યારબાદના ચૂંટણી પરિણામો પણ જોયા છે. આ વખતે પણ ચૂંટણીમાં સામાજિક આંદોલન બાદ ચૂંટણીનું પરિણામ રસપ્રદ બની રહેશે તેમાં કોઈ શંકા નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.